બધાની સુની જઈ પ્રભુનો આશીર્વાદ ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું આજની આ પ્રાર્થનામાં. તો શરૂઆત આપણે પવિત્ર માતામૃતની મધ્યસ્થી દ્વારા એક દસકો બોલીને શરૂઆત કરીએ. પિતા પુત્ર અને પવિત્ર આત્માના નામે આમીન. હે અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવ, તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાય. અમારા રોજી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તમારા અપરાધોની ક્ષમા કર, અને પરીક્ષણનો લાભ થાય તેમને બચાવ. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. પરમેશ્વરની મા પાપને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપા પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. મારિયા, પરમેશ્વરની મા પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તમારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવાન તમે સ્ત્રીઓમાં અને ભાગ્યવાન તમારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની મા પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામે સ્તુતાઓ. જેમાં દે તેમના અને હંમેશા રહે. આમીન. આ પવિત્ર પ્રાર્થના પવિત્ર આત્મા વગર અધૂરી છે. પવિત્ર આત્મા જે આપણને પ્રભુનું જ્ઞાન આપે છે, પ્રભુનું જ્ઞાન પૂરું પાડે છે. તો આ પ્રાર્થનામાં આ ગીત દ્વારા આપણે પ્રભુ પવિત્ર આત્માને આમંત્રણ આપીએ છીએ. પવિત્ર આત્માને કહે કે પવિત્ર આત્મા તમે આવો, અમને પ્રભુના જ્ઞાનથી, પ્રભુના બુદ્ધિ અને ડાપણથી અમને પરિચય. એ સાથે પવિત્ર આત્માને બોલાવી આવી છે. आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, आत्मा से
आत्मा से भर दे मुझे, आत्मा से भर दे मुझे, पवित्र आत्मा से भर दे मुझे। વાલા ભક્તજન, પ્રભુનો આશીર્વાદ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ પ્રાર્થના કરવા આપણને જે સમય આપ્યો છે માટે વિશેષ પ્રભુનો આભાર માનીએ છીએ. આજના આખા દિવસમાં પ્રભુએ આપણે સાચી સંભાળી રાખ્યા છે એ માટે વિશેષ પ્રભુનો આભાર માનીએ. આજે પ્રભુએ મારી ને તમારી સાથે વાત કરતા એક સુંદર વચન આપ્યું છે, જે આપણા પવિત્ર બાઇબલમાં એ પ્રભુએ પોતાના મુખથી બોલેલા વચન છે. અને એ વચન છે ઈર્મિયાનો 33મો અધ્યાય કડી 3. એમાં લખેલું છે, પ્રભુ કહે છે, તું મને હાક માર અને હું તને જવાબ આપીશ. હા વાલા પ્રભુ, તમે કહ્યું છે કે તું મને હાક માર અને હું તને જવાબ આપીશ. તમે તો મારા પ્રભુ બોલ્યા છો અને તે તમે પાડી પણ છે. પણ અત્યારના સમયમાં અમે તમને ક્યારે હાથ મારીએ છીએ? અમે ગમે તેની મુશ્કેલીમાં હોઈએ છીએ તો પણ અમે અલગ અલગ જગ્યાએ જઈએ છીએ, અલગ અલગ વ્યક્તિને મળીએ છીએ, એમની સાથે એમની પાસે કંઈક સોલ્યુશન માંગીએ છીએ. કોઈ આમ કે કોઈ તેમ કે એ સોલ્યુશન ન મળતા નથી મળતું તો પણ અમે આગળ ને આગળ વધતા રહીએ છીએ. એમાં અમે નથી આગળ જોતા કે નથી પાછળ જોતા, નથી આજુબાજુ જોતા, નીચે જોઈને ચાલીએ છીએ. અમને કોઈ રસ્તો જડતો નથી.
પણ એક વસ્તુ સાચી છે કે અમે ઉપર જોવાનું ભૂલી જઈએ છીએ. જો અમે ઉપર જોઈએ તો પ્રભુ તમારી અને અમારી દ્રષ્ટિ એકબીજાને મળે. અને મારા પ્રભુ, તમે તો એટલા બધા દયાળુની કૃપાળુ છો કે સ્વર્ગધામમાંથી મારા પ્રભુ તમે પૃથ્વી પર નજર રાખો છો અને તમે એ વસ્તુનું ધ્યાન રાખતા હો છો ક્યારે મારો ભક્ત મને બોલાવે, ક્યારે મારો ભક્ત મને હાથ મારે અને હું એને જવાબ આપું. ઘણી બધી મુશ્કેલીઓ પડવા છતાં પણ મારા પ્રભુ અમે લોકોનો સહારો લઈએ છીએ પણ તારી પાસે નથી આવતા. જે શાશ્વત પરમેશ્વર છે, જીવિત પરમેશ્વર છે, જેની પાસે બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે, જે દયાળુ, નમ્ર છે, કૃપાળુ છે, પણ તોય મારા પ્રભુ અમને તારી પાસે આવવામાં બહુ વાર લાગે છે. કારણ કે મારા પ્રભુ અમારી પ્રાર્થના ઘટી ગઈ છે. તમારા સમયમાં મારા પ્રભુ યુસુફે 13 વર્ષ રાહ જોઈ, દાવીદે 22 વર્ષ રાહ જોઈ, અબ્રાહમે 25 વર્ષ રાહ જોઈ, મોસે 40 વર્ષ રાહ જોઈ, હાન્નાએ 57 વર્ષ રાહ જોઈ, સંત મોનિકા જેમણે લગભગ 18 વર્ષ રાહ જોઈ. આ બધા મારા પ્રભુ, આ લોકોને જેમણે તમારી રાહ જોઈ છે એ બધાને મારા પ્રભુ તમે સચોટ જવાબ આપો છો. એ બધાની પડખે તમે ઉભા રહ્યા છો મારા પરમેશ્વર. એ મોડો જવાબ આપવામાં પણ મારા પ્રભુ તમારી યોજના હતી. એ મોડો જવાબ આપ્યો પણ તો પણ મારા પ્રભુ એ સમય દરમિયાન તમે એ બધાને સાચવ્યા છે મારા પરમેશ્વર. એ તમારી કૃપાથી વંચિત નથી રહ્યા. એટલા માટે વંચિત નથી રહ્યા મારા પરમેશ્વર કે એમણે તમને હાથ મારી છે, તમારી પર વિશ્વાસ મૂક્યો છે. એટલે પ્રભુ એ તમારાથી વંચિત નથી રહ્યા, તમારી દયાથી વંચિત નથી રહ્યા મારા પરમેશ્વર. અમે મારા પ્રભુ ક્યારે તમને હાથ મારીએ છીએ? અમે જ્યારે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે પ્રભુ અમે તમને હાથ મારીએ છીએ. અને એ પણ ક્યારે? કે જ્યારે મારા પ્રભુ અમે મનુષ્યની ઉપર મદાર રાખીને થાકી ગયા હોઈએ છીએ ત્યારે છેલ્લી મારા પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ. તો પણ મારા પ્રભુ તમે એટલા દયાળુ અને કૃપાળુ છો કે તમે અમારો અનાદર નથી કરતા. જે પેલા ઉળા પુત્ર બધું જ વેચી સાટીને મારા પ્રભુ જ્યારે બાપને મળવા પાછો આવે છે ત્યારે છોકરો બાપને મળવા પહેલા નથી દોડતો, પણ બાપ છોકરાને મળવા દોડે છે અને એને આલિંગન કરી લે છે. એટલે પ્રભુ અમારા પરનો તમારો પ્રેમ જે શાશ્વત છે મારા પરમેશ્વર, એ હંમેશા માટે ટકી રહે. અને મારા પ્રભુ અમે પણ એવી શક્તિ માંગીએ છીએ કે જેમ તમારા સમયમાં મારા પ્રભુ આ બધા પૈગંબરો જેમણે મારા પ્રભુ તમારી
પ્રેમને પામવા માટે પોતાનો જીવ સુદ્ધા આપવાની તૈયારી બતાવી અને ઘણા લોકોએ જીવ પણ પોતાનો આપી પણ દીધો છે. એવા ઘણા સંતો છે જે રાજાઓના કુટુંબમાંથી આવતા હતા. એમણે મારા પ્રભુ તમને હાક મારી અને તમે જવાબ આપ્યો કે મારી પાછળ પાછળ આવો. માર્કનો પહેલો અધ્યાય કરી 17 મારા પ્રભુ તમારું સુંદર વચન કહે છે કે મારી પાછળ પાછળ આવો. અને આ લોકોને મારા પ્રભુ તમારા પ્રેમનો, તમારી કૃપાનો એટલો બધો અનુભવ થયો મારા પ્રભુ. સુખ શાંતિવાળું જીવન બધું છોડીને મારા પ્રભુ તમારા રસ્તે ચાલી નીકળ્યા. આ જે સંતો મારા પ્રભુ તમારા રસ્તામાં ચાલે, જેમણે તમને હાક મારી છે, એ બધાના મોત સારા નહોતા થયા. પોતાનો જીવ સુદ્ધા આપી દીધો. પણ મારા પ્રભુ તમે જ કહ્યું છે કે મારા પિતાના ઘરમાં બહુ મોટી જગ્યા છે. હું તમારી માટે ખંડ તૈયાર કરવા જઈ રહ્યો છું. એક સ્વર્ગધામમાં મારા પરમેશ્વર જ્યાં તમે બિરાજમાન છો, ત્યાં મારા બધાની માટે મારા પ્રભુ તમે જગ્યા તૈયાર કરવા જઈ રહ્યા છો. અને બધા સંતોને અને જેમણે મારા પ્રભુ તમને હાક મારી છે, એ બધાને પ્રભુ તમે શાશ્વત જીવન આપ્યું છે. અત્યારે પણ એ તમારા સ્વર્ગધામમાં તમારી પાસે ને તમારી સાથે છે. યહોશુઆનો પહેલો અધ્યાય કરી 5માં મારા પ્રભુ તમારા સુંદર વચન કહે છે. તમે યહોશુઆને કહ્યું કે જેમ મોશેની સાથે હતો તેમ તારી સાથે પણ રહીશ. અત્યારે મારા પ્રભુ તમે પણ અમને એ જ કહી રહ્યા છો. તમારો પ્રેમ ક્યારે ઘટતો નથી મારા પરમેશ્વર. એ સમયનો તમારો પ્રેમ જે હતો એ જ અત્યારે તમારો પ્રેમ અમારી પર વરસી રહ્યો છે. દ્રષ્ટિ અમારી બદલાઈ ગઈ છે મારા પરમેશ્વર. અમે તમારાથી વિખૂટા થઈ ગયા છે. અમે તમારાથી દૂર થઈ ગયા છે. અમને તમારી નજીક આવવું ગમતું નથી. આ ટેકનોલોજીની દુનિયામાં મારા પ્રભુ અમે તમને છોડીને શૈતાનની પાછળ પડી ગયા છે, જે અમને ડગલે ને પગલે ભરમાવતો રહે છે. મારા પરમેશ્વર, તમે જેમ મોશે આટલી બધી પ્રજાને લઈને મારા પ્રભુ જ્યારે નીકળ્યો, 40 વર્ષ સુધી મારા પ્રભુ તમે એની પાસે એની સાથે રહ્યા. લગભગ 10 થી 12 લાખ લોકો, એમાં ઢોર, જાનવર અને અન્ય પ્રજા જુદી, એ બધાને મારા પ્રભુ એવું કહેવામાં આવે છે કે તમે એમને કશી ખોટ પડવા નથી દીધી. એમના કપડા જર્જર નહોતા થયા, એમના ચપ્પલ નહોતા ઘસાયા. સમયસર બધું તમે પૂરું પાડ્યું મારા પરમેશ્વર. ખાવાના સમયે ખાવાનું પૂરું પાડ્યું, પીવાના સમયે પાણી પૂરું પાડ્યું. અને મારા પ્રભુ પ્રકાશના રૂપમાં રાત્રે દિવસે તમે એ લોકોની સાથે પાસે રહ્યા. પણ એટલા માટે શક્ય બન્યું મારા પ્રભુ, એક માણસ 10 લાખ લોકોને કેવી રીતે સાચવી શકે? એ કદાચ અત્યારે જો વિચારીએ તો એ સંભવ નથી. કારણ કે એક માણસ 10 લાખ લોકોને કેવી રીતે સાચવી શકે? પણ એટલા માટે બન્યું કે પ્રભુ એમાં તમારી કૃપા હતી. તમારી કૃપા એટલા માટે હતી કે મોશેએ તમને હાક મારી. મોશેને જ્યારે તકલીફ પડતી, જ્યારે એને કોઈ પ્રોબ્લેમમાં ફસાતો, જ્યારે એને કોઈ રસ્તો ન મળતો, ત્યારે મારા પ્રભુ દોડતો એ તારી પાસે આવતો અને તરત મારા પ્રભુ તમે એને જવાબ આપતા હતા. સુસાનના
જેની પર મારા પ્રભુ પેલા બે દરબારીઓ ખોટી નજર રાખે છે અને સુસાના જ્યારે ફસાઈ જાય છે અને મારા પ્રભુ સુસાના જ્યારે તમે પ્રાર્થના કરે છે એ ઊંચું જોઈને તમે પ્રાર્થના કરે છે ત્યારે મારા પ્રભુ તમે એને જવાબ આપો છો. સુસાનાએ તમને હાક મારી અને દાનિયેલના રૂપમાં મારા પ્રભુ એક ટાઈમે તમે સુસાનાને બચાવી લો છો. તમારો પ્રેમ મારા પ્રભુ ક્યારેય ખૂટ્યો નથી, ક્યારેય ખૂટવાનો પણ નથી. પ્રેમ અમારો ખૂટી ગયો છે તમારા પ્રત્યે મારા પરમેશ્વર. અમે તમારાથી દૂર ગયા છીએ, તમે અમારાથી દૂર નથી ગયા. તમે તો એક પરમેશ્વર છો જે કાલે હતા અને આજે પણ એ જ છો. અમે ડગલે ને પગલે મારા પ્રભુ અમે તમને છેતરીએ છીએ, તમને ઠગીએ છીએ. આ બધું જ ભૂલી જઈને તો પણ મારા પ્રભુ તમારા હાથ ફેરવીને તમે આજે પણ અમારી રાહ જોઈને બેઠા છો અને કહો છો કે તું મને હાથ માર અને હું તને જવાબ આપીશ. મારા પરમેશ્વર, તમે એટલા બધા દયાળુ અને કૃપાળુ છો કે તમે અમારા પાપ તરફ નજર નથી કરતા. તમે એટલા બધા દયાળુ અને કૃપાળુ છો, અમારા પાપ માફ કરો છો મારા પરમેશ્વર. અનુસંહિતાનો 30મો અધ્યાય કડી 15માં તમારું સુંદર વચન કહે છે પ્રભુ કે મેં તારી આગળ જીવન અને સુખ, મરણ અને દુઃખ, આશીર્વાદ અને શાપ બંને મૂક્યા છે. તારી ઈચ્છા થાય તે લઈ લે. અમે શાની પસંદગી કરીએ છીએ? અમે શાની પાછળ પડ્યા છીએ? શું અમે બધાએ તને એક બાજુ નથી મૂકી દીધું? અમે તારાથી દૂર નથી જતા રહ્યા? આજે પણ મારા પ્રભુ જે બધાના ઘરમાં બેબીઓ છે એમાંથી તમે કહો છો કે તું મને હાથ માર અને હું તને જવાબ આપીશ. આ દુનિયામાં તારું કોઈ છે નહીં, એકમાત્ર છે તો હું તારો ઈશ્વર, જે સાચો ઈશ્વર, જે સત્ય ઈશ્વર, જે ક્યારે આપણે મુશ્કેલીમાં ના નાખે. અને એ આપણા પિતા, આપણા પપ્પા પ્રભુ ઈસુ ખ્રિસ્ત. મારા પ્રભુ, આજે અમે તમને હાક મારીએ છીએ મારા પરમેશ્વર. હાક એ મારીએ છીએ મારા પ્રભુ કે તું અમને તારી બાહોમાં સમાવી લે. જ્યાં જઈએ ત્યાં મારા પ્રભુ બધી જગ્યાએ ઠોકરો ખાઈએ છીએ. કોઈ જગ્યાએ શાંતિ નથી મળતી. એકમાત્ર શાંતિ મળે છે તો પપ્પા એ તમારી પાસે. આજે અમે માંગીએ છીએ પ્રાર્થનામાં કે પ્રભુ, અમે પાપી માણસો છીએ પણ તું દયાળુ છે. અમે ઘણા પાપ કર્યા છે મારા પ્રભુ, પણ તારો પ્રેમ મારા પ્રભુ અમારા પ્રત્યેનો ક્યારેય ખૂટ્યો નથી. અને પ્રભુ, તમે એટલા બધા મહાન છો કે તમારો પ્રેમ ક્યારેય ખૂટતો જ નથી. અમે એવું જાણીએ છીએ કે તમે અમને છોડી દીધા છે, પણ ના, એ અમારું વિચારવું ખોટું છે મારા પરમેશ્વર. તમે અમને ક્યારેય નથી છોડી દીધા. કારણ કે એટલા માટે નથી છોડ્યા મારા પરમેશ્વર, કારણ કે હજુ અમારો શ્વાસ ચાલે છે. તારો હાથ અમારી પર છે મારા પરમેશ્વર, એ અમે જાણીએ છીએ. એવા બધા લોકોને મારા પ્રભુ આજે તારા કૃપાનો, તારા આશીર્વાદનો, તારી દયાનો અનુભવ કરવા મારા પરમેશ્વર, કે જે તારાથી દૂર થઈ ગયા છે મારા પ્રભુ.
એવા પણ ઘણા લોકો છે કે જે લોકો એવું કહે છે કે આ જગતમાં પ્રભુ છે જ નહીં. પણ મારા પ્રભુ એ એટલા માટે કે એમણે તમારો સહારો નથી લીધો, એ તમારા શરણમાં નથી આવ્યા, તમારી પાસે નથી આવ્યા. માણસ માત્રને તમે સ્વતંત્રતા આપેલી છે, પણ મારા પ્રભુ એ સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને મારા પ્રભુ અમે તમારાથી દૂર જતા રહ્યા છીએ. અને એટલે જ મારા પ્રભુ આજે પણ તમે એ જ કહો છો, તું મને હાથ માર અને હું તને જવાબ આપીશ. મારા પ્રભુ એવા જે લોકો છે જે તારાથી દૂર જતા રહ્યા છે મારા પરમેશ્વર, જે તને ઓળખતા નથી, એ બધાની ઉપર મારા પ્રભુ તમારો આશીર્વાદ ઉતારો. એમના વતી મારા પ્રભુ પ્રાર્થનામાં અમે તમને કહે છે કે પ્રભુ એમના વતી અમે તમને હાથ મારીએ છીએ કે એમની ઉપર તમારી દયા, કૃપા અને આશીર્વાદ વર્ષાવો. આજના સુંદર સમયે આ તમે તમારું સુંદર વચન આપ્યું મારા પરમેશ્વર, આ જગ્યા પર અમે તમારો અનુભવ કરી શક્યા છીએ. અને મારા પ્રભુ તમે સાબિત કરી બતાવ્યું છે કે હું જીવતો અને જાગતો પરમેશ્વર છું, તું મને હાથ માર અને હું તને જવાબ આપીશ. હવે કરવાનું એટલું જ રહ્યું છે કે અમારે તમારી પાસે આવવાનું છે. તમારી પાસે આવવાથી મારા પ્રભુ શાંતિ, દયા, પ્રેમ, નમ્રતા, આશીર્વાદ, કૃપા, સાતા આ બધું જ મારા પ્રભુ તમારા ખજાનામાં છે, તમારા સ્વર્ગમાં તમારી પાસે છે મારા પરમેશ્વર. અને બધાને એવી સદબુદ્ધિ આપો મારા પ્રભુ કે અમે તમને હાથ મારતા શીખીએ, ઊંચું જોતા શીખીએ મારા પરમેશ્વર, નીચું ન જોઈને ચાલીએ. નીચું જોઈએ છે ત્યારે જ મારા પ્રભુ મેં નીચું જોઈએ છે છતાં પણ મારા પ્રભુ મેં ઠોકર વાગે છે. ઊંચું જોઈશું તો પ્રભુની અને આપણી દ્રષ્ટિ એક થશે અને પ્રભુ આપણો હાથ પકડી લેશે. તમે તો મહાન પરમેશ્વર છો પ્રભુ. હંમેશની માટે અમારી પાસે અમારી સાથે રહેનાર પ્રભુ, અમારા પપ્પા અને અમે તમારા બાળકો. અમે જીવત છીએ મારા પ્રભુ, જીવત છીએ તમારા છીએ મારા પરમેશ્વર. એવા કુટુંબોને તમારા સાનિધ્યમાં લાવે છે મારા પ્રભુ, જેમને બીજા કોઈ ખોટા રસ્તે નથી જવું તો પણ મારા પ્રભુ મજબૂરીમાં જઈ રહ્યા છે, જેમનો કોઈ સહારો નથી, જેમની પાસે કોઈ નથી, જેમને કોઈ આશ્વાસન આપનાર નથી, એવા કુટુંબોને તમારી સમક્ષ લાવે છે મારા પરમેશ્વર. તારા દેવદૂતને મારા પ્રભુ એમના ત્યાં મોકલજે અને એમનું રક્ષણ કરજો. એવા કુટુંબો માટે મારા પ્રભુ અમે તમને હાથ મારીએ છીએ અને તમે એમને જવાબ આપો કે હું તમારો જીવતો અને જાગતો પરમેશ્વર, તમારું રક્ષણ કરવા આવ્યો. Thank you.
शांति